સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા-ખુડા હાઈવે પર સતપર ડેમ ઓવરફ્લો થવાના કારણે ભારે પાણી ફરી વળ્યા છે, જેનાથી મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો અને કુડા સહિતના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. આ પૂર જેવી સ્થિતિના કારણે આસપાસના 15 થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો છે અને તેઓ સંપર્ક વિહોણા બન્યા. જિલ્લામાં વ્યાપક નુકસાનના અહેવાલો છે અને વધુ એક મહત્વનો હાઈવે બંધ થતા સ્થાનિક જનજીવન તેમજ રોજિંદી અવરજવર પર ગંભીર અસર પડી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનો નાયકા ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના 6 ગેટ 5 ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો માટે સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. ગૌતમગઢ, કુકડા, ગોદાવરી અને શેખપર સહિતના ગામોના ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, સલામતી જાળવવા સૂચના અપાઈ છે. સાથે જ માલ મિલકત અને ઢોર ઢાંખરને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે. તો ધાંગધ્રામાં એકધારા વરસાદથી સીતા દરવાજા પાસે આવેલા ગઢની દિવાલ ધરાશયી થઈ ગઈ. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ત્યારે શહેરના જોગાસર તળાવ પાસે વીજ પોલ પડતા થોડા સમય પહેલા બનાવેલા જોગાસર તળાવની દિવાલ પડી જતા પાલિકાના તંત્ર પીજીવીસીએલ દોડતું થઈ ગયું હતું. તો અમરેલીના લાઠી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. લાઠી, ભીંગરાડ અને ઇંગરોળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઇંગરોળા ગામે ખેતરો બેટમાં ફેરવાયા. સમયસર અને સારા વરસાદના કારણે મુરઝાતી ફસલને સંજીવની મળતા સ્થાનિક ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો. અરવલ્લી જિલ્લામાં આજે રેડ એલર્ટ વચ્ચે મોડાસા શહેરમાં માત્ર 1 જ કલાકમાં 1.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો. માલપુર રોડ, આઇકોનિક વિસ્તાર, મેઘરજ રોડ પર આવેલા દ્વારકાપુરી પાસે તેમજ બસ સ્પોટ પાછળના રોડ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તાપી જિલ્લામાં ધીમી ધારે વરસાદ યથાવત રહેવાના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી, જેમાં વિવિધ તાલુકાઓમાં કુલ 46 માર્ગો બંધ છે, જેમાં વાલોડમાં 15, સોનગઢમાં 7, ઉકાઈમાં 4, ઉચ્છલમાં 1, નિઝરમાં 1, વ્યારામાં 10 અને ડોલવણમાં 8 માર્ગો બંધ થયા છે. ખેડા જિલ્લાના વસોમાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસતા સમગ્ર ગામ જળબંબાકાર થઈ ગયું. ગ્રામ પંચાયત, મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વહેલી સવારથી સતત વરસાદ ચાલુ રહેતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. ગામની સેવા સહકારી મંડળીમાં પાણી ફરી વળતા ખાતર, બિયારણ અને કરિયાણાના જથ્થાને વ્યાપક નુકસાન થયું છે, જેનાથી સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી. ડાંગ જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ગતરાતથી વરસાદે વિરામ લીધો હોવા છતાં ગતરોજના ભારે વરસાદના કારણે અંબિકા નદી પર આવેલો પ્રખ્યાત ગીરા ધોધ રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યો. રવિવાર સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરા ધોધના મનમોહક દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા સ્થળ પર સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે, જે પ્રવાસીઓને ધોધની નજીક જતા રોકી રહ્યા છે. વહીવટી તંત્રએ લોકોને જોખમ ન લેવા અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. અમરેલી શહેરમાં ગતરાતથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. લાઠી સ્ટેટ હાઈવે પર ભારે પાણી ભરાવાના કારણે આખો રસ્તો જાણે કે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું. સતત વહી રહેલા વરસાદથી પાણીના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. વાહન વ્યવહાર અંશતઃ અવરોધાયો હતો. તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદી માહોલ વચ્ચે તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત પડી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ. મહારાષ્ટ્રમાં આવેલા હથનુર ડેમના 41 દરવાજા ખોલીને અંદાજે 3 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું, જ્યારે પ્રક્ષા ડેમના 4 દરવાજા પૂરા અને 19 દરવાજા અડધા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી છોડાયેલું આ તમામ પાણી સીધું ઉકાઈ ડેમમાં આવશે, જેને લઈને તંત્ર દ્વારા ડેમની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જળાશયો છલકાતા પરિસ્થિતિ વણસી છે. મૂળી તાલુકાનું કુંતલપુર ગામે પાણીનો પ્રવાહ અચાનક વધતા તળાવ ફાટ્યું છે, જેના કારણે ગામ તરફ ઝડપી પાણી વહેવા લાગ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા ગ્રામજનોએ તાત્કાલિક વહીવટીતંત્રનો સંપર્ક સાધ્યો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને લોકોના બચાવ કાર્ય માટે તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમોને રવાના કરી દેવામાં આવી છે. ખેડા જિલ્લામાં ધોધમાર 17 ઇંચ વરસાદ ખાબકતા ડાકોર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખાસ કરીને ડાકોરના મંદિર પરિસર, સોસાયટીઓ તેમજ ચિત્રકૂટ ધામ, માખણીઓ આરો અને નાની ભાગોળ જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સફાઈ કર્મીઓના ઘર સુધી પાણી ભરાયા હતા. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત હોવાની પોલ ખુલી ગઈ છે. અતિ વરસાદના કારણે ગોમતી નદી ઓવરફ્લો થતા 1500ની વસ્તી ધરાવતો વિસ્તાર પાણીમાં તરબોળ થઈ ગયો અને સ્થાનિક સ્કૂલો તથા મંદિરોમાં પણ પાણી ભરાઈ જવાથી બેટ જેવી દયનીય સ્થિતિ સર્જાઈ. દર વર્ષે ચોમાસામાં આ જ વિસ્તારો પાણીમાં ગરકાવ થતા હોવાથી હજારો નાગરિકો ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. छात्राम पानी तय गયું છે અહીંયા આગળ કોઈ નિકાલ નહીં આગળ કોઈ જાતનો કોઈ નિકાલ નહીં કોઈ સરપંચ નહીં કશું કરતો કોઈ કશું ત્યારે કરતું નહીં કોઈ પ્રમુખ આવે છે જોવા પ્રમુખ કોઈ નહીં જોવા આવતો કોઈ જોવા નહીં આવતું ખાલી ઓનલી ફોર કેસ રિપોર્ટર આવે ચીફ ઓફિસર કોઈ આવતું નહીં. અત્યારે તો નાની ભાગોળ વિસ્તારમાં વેરાઈ માતા મંદિર વિસ્તારમાં ઘૂંટણ સમાના પાણી ભરાઈ શકે છે. આગળ નવી નગરીમાં પણ પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે તો પાણીનો નિકાલ થઈ રહ્યો છે, પછી ખબર નહીં આગળ. મારી ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેની વચ્ચે શહેરમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા નિવારવા અને તેના ઝડપી નિકાલ માટે પાલિકાની વિવિધ ટીમો સક્રિય રીતે કાર્યરત કરવામાં આવી. શહેરના મુખ્ય માર્ગો પરથી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર કુંડીઓ ખોલવાની કામગીરી હાથ ધરાઈ છે. ખાસ કરીને શહેરના પ્રવેશદ્વાર સમાન કસક વિસ્તારમાં કુંડીઓ ખોલીને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો. વળી ખુલ્લી રહેલી કુંડીઓના કારણે કોઈ અનિચ્છનીય દુર્ઘટના કે અકસ્માત ન સર્જાય તે માટે તે જગ્યાઓ પર સલામતીના ભાગરૂપે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે. ખેડા જિલ્લાના ડાકોરમાં વરસાદી પાણીના કહેરના કારણે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ અને પ્રસિદ્ધ રણછોડરાય મંદિર પરિસર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નગરપાલિકાના કર્મચારીઓ પાણી દૂર કરવા કામે લાગ્યા. જોકે મામલે ચીફ ઓફિસર પાર્થિવ ગોસ્વામી ઇન્ટરવ્યુ આપવાની ના પાડી અને પોતે હાલ શહેરની મુલાકાતે હોવાનું જણાવી પાણીના નિકાલ માટે સૂચના આપવા દરેક સ્થળે જઈ રહ્યા હોવાનું કહ્યું હતું. રાજકોટ શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા ધીમી ધારના વરસાદે સવારથી જોર પકડ્યું. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના પગલે સાવચેતીના ભાગરૂપે પોપટપરાનું નાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું. પોલીસ અને મહાનગરપાલિકાનો સ્ટાફ ખડે પગે રહીને વાહનોને ડાયવર્ટ કરી રહ્યા છે. સ્થિતિની ગંભીરતા જોઈ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મોરબીના હળવદ પંથકમાં 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હળવદના રણમલપુર ગામે ગરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, તો ગામની શેરીઓમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ચારેય બાજુ પાણી જ પાણી ભરાઈ જવાના કારણે રણમલપુર ગામ સંપૂર્ણપણે જળમગ્ન બનવાની સાથે સાથે સંપર્ક વિહોણું થઈ ગયું છે. આ વિકટ પરિસ્થિતિમાં ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ વહેલી તકે યોગ્ય સહાય અને રાહત પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાબરકાંઠાના ઈડરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે ડેભોલ નદીમાં ઘોડાપૂર આવ્યું. ભારે વરસાદ અને નદીમાં આવેલા પૂરના પ્રચંડ પ્રવાહ વચ્ચે એક કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું. ઈડર વલાસણા હાઈવે રોડ ઉપર ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની કચેરીના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા છે. વડોદરાના સાવલીના તલાવડી વિસ્તારમાં ભારે વરસાદ આફતરૂપ સાબિત થયો છે. મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા 10 થી વધુ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘરમાં પાણી ભરાવાથી અતિશય ઘરવખરી પલળી ગઈ છે, જેને લીધે
સ્થાનિક પરિવારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. અચાનક સર્જાયેલી આ સ્થિતિથી રહેવાસીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળ્યો. સ્થાનિક લોકોએ સાવલી પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવીને તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદ અને મોરવા હડફ તથા આસપાસના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદને કારણે હડફ ડેમમાં 140 ક્યુસેક નવા નીરની આવક થઈ છે, જેથી ડેમની જળ સપાટી 164.55 મીટરે પહોંચતા રોલ લેવલ જાળવી રાખવા માટે ડેમનો એક ગેટ અડધો ફૂટ ખોલીને 623 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું, જેને પગલે નદી કાંઠાના ખાનપુર, માતરિયા, ટાંગરિયા, ભવાઝર, કડાદરા અને મોરવા હડફ જેવા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. વડોદરામાં ભારે વરસાદ અને પૂરના કારણે વાઘોડિયા અને સાવલી તાલુકા સહિત અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે અને લોકો અટવાયા છે. આ આફત વચ્ચે જિલ્લા સ્તરે ભાજપ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં ન આવતા રાજકારણ ગરમાયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ધારાસભ્યો પોતાના વિસ્તારોમાંથી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જેથી અલગ કંટ્રોલ રૂમની જરૂર નથી. આ નિવેદન સામે વિપક્ષ અને સ્થાનિકોએ સંકલનનો અભાવ હોવાના સવાલો ઉઠાવ્યા. તો બીજી તરફ તંત્ર અને ભાજપ દ્વારા રાહત અને બચાવ કામગીરી સક્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો. પ્રશાસન દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા ખાસ અપીલ કરવામાં આવી. પ્રમાણે વ્યવસ્થા ઊભી કરેલી છે. અમે સેન્ટ્રલ લેવલે અમારે વડોદરામાં શહેરમાં કામ નથી કરવાનું, અમારે જિલ્લા લેવલે કામ કરવાનું હોવાથી 5 વિધાનસભામાં અમારા ધારાસભ્યો અને સંગઠનની ટીમના નંબરો આપીને અમે એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવેલી છે. પણ કામે લાગેલું છે અને આ જે કંઈ પરિસ્થિતિ છે હાલ વરસાદના કારણે એટલી બધી નથી. ઉપરથી દેવ નદી અથવા દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એના લીધે તાત્કાલિક, અને એ લાંબો સમય રહેવાની નથી, તાત્કાલિક ઉતરી જવાની. એટલે તંત્ર કામે લાગેલું જ છે, પણ હવે જે પાણીનો નિકાલ થાય ત્યાં સુધી તો વ્યવસ્થા માટે રાહ જોવી પડશે ને.